ॐ सहना भवतु। तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ रुद्रम અને અનુવાક 3। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादन। ॐ महागणपतये नमः। ॐ नमस्तः मानाय निव्याधिन व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे सेनानां पतये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृकाभिभ्यो जिगागुं सद्भ्यो मृषतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्चरद्भः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमो इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमः। ત્રીજો અનુવાક જે છે એ આપણે ચાલી રહ્યો છે। ગઈ વખતે આપણે પાંચમા મંત્રમાં જોયું, આ બધા જે ત્રીજો ચોથો પાંચમો એ બધા મંત્રમાં એ ચર્ચા ચાલી રહી છે કે જે લોકો અધાર્મિક લોકો છે, જે લોકો પાપ કર્મ કરી રહ્યા છે એની વાત ચાલી રહી છે। એટલે કે છે કે પાંચમા મંત્રમાં કે છે નમો નીચે રવે પરિચરાયારણ્યાનામ પતયે નમઃ। ગઈ વખતે આપણે જોયું હતું કે નમો નીચે રવે નમઃ એટલે જે ઘરમાં રહેતા હોય અને ચોરી કરે એવા ચોર જે છે એની વાત કરે છે। એવા ચોરો ના સ્વામીને નમસ્કાર। આપણે એમ થાય નમો નીચે રવે નમઃ એટલે શું? તો એ જે ત્રણ રૂચા છે ત્રણેય રૂચાનું ભાષાંતર એવી રીતે થશે। પહેલા આપણે નમો નીચે રવે નમઃ એટલે ઘરમાં જ જે સર્વન્ટ્સ હોય, આમ ઘરમાં લોકો કામ કરતા હોય પરંતુ એના મનમાં ઘરમાં ચોરીની ઈચ્છા હોય, એવા ચોરોના સ્વામીને નમસ્કાર। પછી નમઃ પરિચરાય નમઃ એટલે જે બહાર એવા ચોર જે છે જે ચોરીની ઈચ્છાથી ફરે છે એના સ્વામીને નમસ્કાર। પછી નમઃ અરણ્યાનામ પતયે નમઃ એટલે અરણ્ય એટલે વન, એટલે વનમાં જે બધા વટેમાર્ગુ હોય એને રોકીને એને લૂંટતા જે ચોરો જે છે વનાનામ પતયે નમઃ એવા ચોરો, એવા જે છે વટેમાર્ગુને લૂંટતા લૂંટારાના સ્વામીને નમસ્કાર। એટલે વિવિધ પ્રકારના ચોરનું વર્ણન છે। એક ઘરમાં ફરતા છે, એક બહારે ઘરની બહારે અને એક વનમાં।
પણ બધા છે કોણ તો કે અધાર્મિક કામ કરનારા. એટલે ત્રણેય રૂચાઓ આપણે સાથે એનું વિવરણ જોઈ લઈએ ત્રણેયનું. ત્રણેય બેઝિકલી આવા ચોર છે, પાપીઓ છે, અધર્મ નું કામ કરનારા છે. તો એ ત્રણેય જે છે ખાલી એમાં અધાર્મિક કામ કરે છે, પણ થોડો ફરક છે. મેં તમને કીધું ચોરોમાં બી થોડો ફરક છે કે એક જે છે એ એવી રીતે આવે છે એવું એવી રીતે કે જાણે કે સેવકો છે, ઘરમાં સેવા કરનારા છે, હેલ્પ કરનારા છે. આપણે જે હાઉસ હેલ્પ કહીએ ને કે ઘરમાં એ કચરા પોતા કરતા હોય, કપડા વાસણ કરતા હોય, રસોઈ કરતા હોય, ડ્રાઇવિંગ કરતા હોય, ઘરની જે હાઉસ હોલ્ડ હેલ્પ કરતા હોય, કે પછી કોઈ બિઝનેસમાં હેલ્પ કરતા હોય. પણ ઈ લોકો એકચ્યુઅલી હેલ્પ નથી કરતા. ઈ લોકો એવા એક મોકાની તલાશ કરતા હોય કે ક્યારે આ ઘરમાં અમારે લોકોને ધન લૂંટી જવું. એવા ચોરની વાત કરે છે. એટલે વિવિધ પ્રકારના ચોર, પણ આપેલા ચોર અહીંયા આગળ નમો નીચે રવે નમઃ, એટલે આવા ચોર. કે ઘણી વાર તમે જોજો કે બિઝનેસમાં એવું થાય કે એ લોકો રાખે. આજે જે આપણા જે કોન્ટ્રાક્ટર ભાઈ જે છે અજયભાઈ મને વાત કરતા હતા કે મેં કીધું એક સાઇટ એન્જિનિયર સરખો રાખો ને તમારો, અમારો હોય તો અમારા ઉપર કેટલો લોડ પડે અમારા એન્જિનિયર ઉપર. તો કે માતાજી અમે લોકો ત્રણેય ભાઈઓ રોજ આવીએ છીએ. એમ થોડી હાલે કે એન્જિનિયર રાખો. બીજું એક સાથે એટલા તમે 4 બિલ્ડિંગનું કામ કરો છો, એન્જિનિયર કેમ નથી રાખતા? તો મને કે અમે આની પહેલા એક એન્જિનિયર રાખ્યો હતો, તો અમે એની ઉપર ભરોસો કર્યો કે એ સાઇટનું ધ્યાન રાખશે. તો સાઇટનું ધ્યાન રાખવાની બદલે કે અમારા ખૂબ જ વિશ્વાસુ માણસની આખી ટીમને એ હાઈજેક કરીને પોતે લઈને જતો રહ્યો. લગભગ કે 20 જેટલા એટલા બધા કમિટેડ માણસો, એ એન્જિનિયર બીજી સાઇટ ઉપર 20 એકદમ સ્કિલફુલ કારીગરોને લઈને જતો રહ્યો. પછી કે અમે જે બહુ જ મોટું કામ લીધું હતું ત્યાં 20 મેઇન માણસો જતા રહે, તો જેનું કામ હતું એ અમારી પર દોષ બોલાવે કે તમે કેમ કામ પૂરું નથી કરતા. તો કે હું કયા મોઢે કહું કે મારો જ માણસ જે છે એ મારું કરી ગયો, હું કઈ રીતે કહું? એટલે એવું બહુ જગ્યાએ તમે જોયું હશે કે જેની ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો હોય એવા જે ઘરમાં કામ કરતા લોકો જે છે, આવી રીતે ઓફિસમાં, ઘરમાં, ફેક્ટરીમાં, તો એ જ લોકો તો કે આપણે ત્યાં ધાડ પાડે આવી રીતે કે સ્કિલફુલ માણસોને લઈ જાય. ઇવન આશ્રમમાં મને 1-2 વાર એવો એક્સપિરિયન્સ થયો છે કે આપણા માણસોને સારા ડ્રાઇવિંગ કરતી વ્યક્તિ હોય, ડ્રાઈવર હોય ને, તો એ લોકો એને ઉપાડી જાય. આપણે ધારો કે માની લ્યો કે 18,000 આપીએ છીએ, તો જે લોકો પાસે ખૂબ જ મોટી ફેક્ટરીને જે ધંધો કરવા બેસતા હોય તો એને કઈ 1,000 નો ફરક ન પડે. એમ કે હું તને 19,000 આપીશ, હું તને 20,000 આપીશ, વાત પૂરી. તો એવું મારે બી આશ્રમમાં બી 1-2 વાર થયું છે કે લાગે કે એ આપણા સાધક છે અને આશ્રમમાં પૂજા કરવા આવ્યા છે કે સત્સંગ કરવા આવ્યા છે, પણ એની નજર કેવી હોય તો કે અહીંયા કોઈ બી રીતે આપણને પોતાનું હિત સાધે. એટલે આઈધર એનો જે હાઉસ હેલ્પ વાળી વ્યક્તિ હોય તો એ ચોરી કરે. મેં તો ઘણા ફેમિલીમાં એવું સાંભળ્યું છે કે પૂજા કરતા હોય તો પૂજાના વાસણો બધા સિલ્વરના જ હોય. ઘરમાં પોતે ભલે એમ કે સ્ટીલ કે ગ્લાસ યુઝ કરતા હોય, કાચના વાસણ, પણ ભગવાન માટે ચાંદીના વાસણ હોય. તો કેટલા ફેમિલીનું મેં સાંભળ્યું છે કે બધા ચાંદીના વાસણો તો કે ચોરાઈ ગયા. હવે ચાંદીના વાસણો ઘરમાં એમ કે ધારો કે 10-15 હોય તો ઈ કોને કઈ બહારના કોઈ ચોર હોય ને થોડી ખબર હોય કે તમારી ઘરે આવડી એક નાનું તરવાળું નાખવાની પ્યાલો છે, થોડી કોઈને ખબર હોય. એટલે ઈ જે જાણતા હોય, આપણે જેને જાણ ભેદું કઈ, ઈ જ લોકો લઈ ગયા હોય. એટલે ઈ ફરે છે ઘરમાં સેવકની જેમ, પણ કોણ છે તો કે નીચે રવે નમઃ, એટલે સ્વામીના ઘરમાં જ ચોરીની ઈચ્છા ફરતા એવા ચોર. એટલે એવા આ ચોરના પ્રકારમાં એક પ્રકાર આવો છે. બીજો પ્રકાર કેવો તો કે બારે આપણે ટ્રાવેલ કરતા હોય તો આપણી વસ્તુ જે છે એ ક્યારે લૂંટી જાય તમને ખબર ન પડે જરાય. એટલે
મને યાદ છે એને બે વર્ષ પહેલા જ હું ઋષિકેશથી દેહરાદૂન જતી હતી, તો વચ્ચે એક કામ માટે જસ્ટ દવા લેવા માટે મેડિકલ સ્ટોરમાં હું નીચે ઉતરી, તો ઇટ વોઝ ઓનલી 5 મિનિટ્સ. તો મારું પેલી બેગ હોય છે નાનકડી પર્સ જેવી, કે જેની અંદર ઘણીવાર કોમ્પ્યુટર પડેલું હોય, એરપોર્ટ પડેલા હોય, મારી બુક્સ બી પડેલી હોય, ચશ્મા પડેલા હોય, તો એ આખી બેગ જ ઉપાડી ગયા, એરપોર્ટ સહિત. હા, 2 વર્ષ પહેલા જ. મને એમ છે સ્વામીજી કે કોઈક આવતું, તો અમે દેહરાદૂન એરપોર્ટ જતા હતા, ઋષિકેશથી દેહરાદૂન એરપોર્ટ. પછી ખાલી 5 મિનિટ, તો મને એ ડ્રાઈવર એમ કે છે કે मैं तो बाहर खड़ा था, पर गाड़ी खुली थी, कोई गाड़ी में से उठा के ले गया तो मुझे पता नहीं, मैं तो मुड़ के खड़ा था, तो मेरा ध्यान वहां नहीं था. એટલે આ બહુ બહાર ફરતા ચોર છે. એક કેવા છે તો કે ઘરમાં જ છે અને એ નજર ચૂકાવીને કે કોઈ બી રીતે વિશ્વાસ જીતીને લઈ જાય, કે તમારી ફેક્ટરીમાંથી, ઓફિસમાંથી. ઘણા એમ કે એવું બધી જે પેલી હોય લોકોને લઈ જાય, ઘણા એવી બધી પ્રોડક્ટ કેવી રીતે બને એ બધું એમ કે માહિતી લઈ જાય, એટલા માટે જ આવ્યા હોય. તો આવું સ્કિલની ચોરી કરે, જ્ઞાનની ચોરી કરે, પૈસાની ચોરી કરે, વાસણોની ચોરી કરે, પણ ઘરમાં જ રહીને. ઘણા તો કે આવું બારોબાર મોબાઈલ ચોરાઈ જાય, તમે ઘણું બધું, કે બેગ જતી રહી, તો બહાર ફરતા ચોર. એટલે એટલા બધા બહાર તો એમ વેરાયટીઝ ઓફ હોય, એમ કે તમે ઘણી વાર આવું બધું જોવો ને, તો એમ કે ખાલી એલિવેટરમાં, પેલા લિફ્ટમાં આવ્યા હોય ને, લિફ્ટમાં ખાલી 5, 10, 15 માળ જાય તો એને આમ કંઈક ક્લોરોફોર્મ સમ કંઈક સુંઘાડીને એટલી વારમાં એની પાસેથી મોબાઈલ ને સમ કંઈક વસ્તુ હોય તો ચોરીને જતા રહે. એટલે બહારથી ચોરી કરવાના તો પાછા એની પાસે કેટલાય વિવિધ પ્રકારના રસ્તા હોય, પણ આમાં વિવિધ ચોર છે, એન્ડલેસ ચોર છે એમ જોઉં તો. અને ત્રીજો પ્રકાર કે છે નમઃ નીચે રવે નમઃ, નમઃ પરિચરાય નમઃ, અને ત્રીજું નમઃ અરણ્યાનામ પતયે નમઃ. કે આવી રીતે વનમાં ઘણા બધા એવા અત્યારે બી સિટી છે, લાઈક પુના અને બોમ્બે ની વચ્ચેના બધા એવા બધા સિટીની વચ્ચે જંગલ હોય, લોનાવાલા બાજુ જાવ તો જંગલ હોય. તો કોઈ વાર એવી લાઈક બિહાર ને યુપીમાં ને એમાં એવું છે કે તમે અમુક એરિયામાંથી પસાર થાવ તો કાર તમારી પસાર થાય તો વચ્ચે જંગલનો એરિયા આવે, અને ઘણી વાર એ લોકો ના પાડતા હોય કે તમે રાત્રે આવું જંગલના એરિયામાંથી કાર નહીં ચલાવતા, એમ કે તમે અમુક ટાઈમ પછી આવું બિહાર ને યુપીમાં ને ઝારખંડ ને બધે નહીં ચલાવતા કાર. શા માટે? તો કે આવા અરણ્યની અંદર વટેમાર્ગુને જુદી જુદી રીતે લૂંટી લે. લૂંટી તો લે, પણ ઘણા તો મારી બી નાખે, માર પણ મારે, એવા બધા હોય છે ચોર. તો એ જે છે એ કે છે અરણ્યાનામ પતયે નમઃ. તો આવા વિવિધ પ્રકારના ચોરના પણ સ્વામી જે છે એને તમને નમસ્કાર. મેં તમને કીધું કે એવા બધા ચોરના તમે કેમ સ્વામી થઈ ગયા? એટલે એમાં આપણે આટલું વાક્ય એડ કરવું પડે કે એ બધા ચોરોના સ્વામી તો છે, એના ભગવાન તો છે, જો એ લોકો પોતાની પાપ વૃત્તિ, પોતાના પાપ કર્મને છોડી અને ભગવાનને શરણે આવે છે, તો એના પણ તમે ભગવાન છો, એ કહેવાનું તાત્પર્ય છે. એટલે જે પાપી લોકો છે એને ભગવાન મૂકી દેશે, એની સામું નહીં જોવે, કારણ કે એ અધાર્મિક છે, એવું નથી થવાનું. એ લોકો સાચા હૃદયથી શરણે આવશે, એનું હૃદય પરિવર્તન થશે, તો એના પણ ભગવાન અરણ્યાનામ પતયે નમઃ, કે એવા લોકો જે છે એના પણ ભગવાન અધિપતિ છે. ખાલી ભક્તોના જ અધિપતિ છે એવું નથી, અભક્ત કે અધાર્મિક કે પાપી કે ચોર લોકો આવા એનો પરિચરાય કે અરણ્યાનામ પતયે કે બધા જે છે એ બધાને તો કે ભગવાન શરણે આવે તો એને પાપોમાંથી મુક્તિ કરાવનાર ભગવાન છે. ક્યારે મુક્તિ કરાવે? તો કે એ લોકો પોતાના પાપ ધોવા માટે તૈયાર. કેવી રીતે પાપ ધોવે? તો મેં તમને આની પહેલા કીધું હતું કે એક જ છે કે એ લોકો ઈશ્વરના નામનો જપ કરે. કેટલો જપ કરે? તો કે એનો કોઈ પાર જ નથી, કારણ કે પાપ પણ એના હિમાલય જેટલા છે, તો એને એટલું બધું પોતે નામ જપ કરવા પડે, અને તો ભગવાન જે છે એને સહાય કરે ને ક્ષમા આપે. એટલે એને સાચી વ્યક્તિ મળે, સદગુરુ મળે, એને ઈશ્વર માટે શ્રદ્ધા જાગે અને એ મંત્ર જાપ કરે, તો
મંત્ર શક્તિથી, ગુરુ કૃપાની શક્તિથી, ઈશ્વરની શક્તિથી એવા બધા ચોર લૂંટારૂ પણ પાપમાંથી મુક્ત થઈ શકે. એવું નથી કે એકવાર પાપી છે એટલે બસ હવે એ જન્મો જન્માંતર પાપી જ રહેશે, એવું નથી. કહેવાનું તાત્પર્ય આ છે. જ્યારે અમુક લોકો એવું માને કે એ લોકો બસ હવે જન્મો જન્મ એ લોકો માટે નરક જ છે, બીજું કાંઈ નથી. તો એવું નથી, એ લોકો પણ મુક્ત થઈ શકે જો એ લોકો શરણે આવે. ને પછી આગળ છઠ્ઠો મંત્ર કહે છે, નમઃ શુકાવિભ્યો ચિગાગુમ સદ્ભ્યો મૃષ્ણતામ પતયે નમઃ. છઠ્ઠા મંત્રમાં કહે છે નમઃ 3, નમઃ શુકાવિભ્યઃ નમઃ, નમઃ જિગાગુમ સદ્ભ્યો નમઃ અને નમઃ મૃષ્ણતામ પતયે નમઃ. છઠ્ઠામાં પાછી 3 વાર નમસ્કાર છે. પેલું કે છે નમઃ શુકાવિભ્યો નમઃ, કે જે શસ્ત્ર દ્વારા, શુકાવિભ્યો એટલે જે શસ્ત્ર દ્વારા પોતાનું રક્ષણ કરે છે એવા. પછી નમઃ જિગાગુમ સદ્ભ્યો નમઃ, એટલે જેના મનમાં બીજાનો વિનાશ કરવાની ઈચ્છા છે એવા લોકો. આગળ એવા લોકોની વાત કરી કે જેના મનમાં ચોરી કરવાની ઈચ્છા છે. અહીંયા તો કે એવા ઘાતકી લોકો કે જેના મનમાં બીજાનો વિનાશ કરવાની ઈચ્છા છે. એટલે પેલા સુપારી દે એટલે ન હોય કે આમ લાગ જોતા હોય, રાહ જોતા હોય કે ક્યારે એ માણસ આવે તો હું એને પોઈન્ટ બ્લેન્ક આવી રીતે ઉડાડી દઉં. તો બીજાનો વિનાશ કરવાની ઈચ્છા વાળા લોકો. અને ત્રીજું કે છે નમઃ મૃષ્ણતામ પતયે નમઃ. મૃષ્ણતામ પતયે નમઃ એટલે જે ખેતરમાંથી ધાન્યને ચોરે છે, અનાજ ચોરે, ફળ ચોરે, ખેતરમાં ઉગેલું જે કાંઈ છે એને ચોરી લે એવા ચોર. અને એના પતયે નમઃ, એના આવા બધા જે છે પાપી લોકો, અધાર્મિક લોકો, આવા ઘાતકી લોકોના જે ભગવાન છે એને મારા નમસ્કાર. આવા બધા તમે કેવી રીતે ભગવાન થઈ ગયા? તો કે એવા ઘાતકી લોકો પણ ભગવાનને પાસે પાપનું પ્રાયશ્ચિત કરવા હવે શરણે આવ્યા છે. એટલે એવા લોકોને, તો કે એવા ઘાતકી લોકો શરણે આવ્યા છે, એને શરણ આપનાર ઈશ્વરને મારા નમસ્કાર. એવા ભગવાન સદાશિવ ભોળાનાથને નમસ્કાર કે ઘાતકી લોકો પણ જો હૃદય પરિવર્તન થાય ને સાચા હૃદય દયાના સાગર છે તો એની ઉપર પણ દયા કરનારા એવા ભગવાન તમને મારા નમસ્કાર. તો નમઃ શુકાવિભ્ય નમઃ. શુકાવિભ્ય નમઃ એટલે જે કોઈ પણ યંત્ર હોય ને, કોઈ પણ યંત્ર એને શુક કહે છે. શુક. કોઈ પણ નાનકડું બી કંઈક મશીન હોય, યંત્ર હોય, એને સંસ્કૃતમાં શ્રુક કહે. એટલે ધારો કે વજ્ર જે છે, જે દધીચીના ઋષિના અસ્થિમાંથી બનાવેલું હતું, છે ઇન્દ્ર ધારણ કરે છે, વજ્રાયુધ કે એને, તો એને પણ શ્રુક કહેવાય. બધા આયુધોને શ્રુક કહેવાય. કોઈ પણ મશીન, કોઈ પણ આયુધોને શ્રુક કહેવાય. તો શુકાવિભ્ય નમઃ એટલે જે લોકો શસ્ત્ર દ્વારા, અસ્ત્ર શસ્ત્ર દ્વારા પોતાનું રક્ષણ ઈચ્છે છે. તો શેનાથી રક્ષણ ઈચ્છે છે? તો કે એવા લોકો સમાજમાં ફરે છે કે જે શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય. તો ભગવાન એ બધા શસ્ત્રથી રક્ષણ આપનારા તમે ભગવાન છો. અમુક લોકો એવા ઘાતકી છે કે આવા બધા અસ્ત્ર શસ્ત્ર વાપરે છે, રાખે છે. ભગવાન કોણ છે? તો કે આપણને બધા અસ્ત્ર શસ્ત્રથી રક્ષણ આપે છે. એવા ભગવાન તમને નમસ્કાર. કેવા લોકો અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને બીજાનું વિનાશ કરે છે, એના માટેનો બીજી ઋચામાં કહે છે જિગાગુમ સદ્ભ્ય નમઃ. જિગામ સત એટલે શું? તો કે બીજાનો વિનાશ કરવાની ઈચ્છા. જિગામ સત, બીજાનો વિનાશ કરવાની ઈચ્છા. એટલે અમુક લોકો જે છે એના મગજમાં એટલી બધી વૈરની ભાવના હોય
એટલી બધી વેરની ભાવના હોય. વેરની ભાવના અમુક લોકોના મગજમાં એવું બહુ હોય કે આ હવે ક્યારે ગુજરી જશે. હમણાં ગઈકાલે એક ભાઈ મારી સાથે વાત કરતા હતા, તો એને એટલે બધું એમ કે એના ઘરમાં કોઈ વ્યક્તિથી કંટાળી ગયા હશે, ઉંમરવાળી વ્યક્તિ, તો કે એટલું માઇક્રો મેનેજમેન્ટ કરે છે, એટલો ત્રાસ આપે છે, એટલું બધા વચ્ચે મેન્યુપ્યુલેશન કરીને ઝઘડા કરાવે છે એ વૃદ્ધ વ્યક્તિ ઘરમાં. એટલું જોર કે કોઈને જીવવા નથી દેતા. ઈ ભાઈ જે છે એની પોતાનું કે મારો એવું સાચું નથી ભાઈ કે મારો ડિવોર્સ થવાની અણી ઉપર છે કે જસ્ટ બીકોઝ ઓફ આ વ્યક્તિને કારણે એટલે ઝઘડા કરાવે મને. એટલું કહીને અટક્યા નહીં, હાલો એને ફ્રસ્ટ્રેશન હોય એટલે કીધું, એટલે હું તો આઈ વોઝ જસ્ટ લિસનિંગ. પછી મન કે હવે ક્યારે મરશે માતાજી. એટલે મેં કીધું ભાઈ એનો તારે એવું કેળવવાનું છે કે આપણે આવી બધી વસ્તુથી અસરગ્રસ્ત ન થાય. કોઈના મરણની કોઈનો વિનાશ થાય એવી પ્રાર્થના ન કરાય, એવો વિચાર ન કરાય, એવી ભાવનાઓ પણ ન સેવાય. કારણ કે આ પૃથ્વી પર જે લોકો જેટલા શ્વાસ લખાવીને આવ્યા હોય એટલા તો બધા લેવાના જ છે. તમને મીઠું તને નડતર થતું હોય તો તું તો મીઠું જોવાનું છો, જતો રહે ને બીજા ઘરમાં, તને કોણ કહે છે? જા મીઠું કમાવા માંડ છાનમુનો, જતો રહે. એવો વિચાર કરાય કે આ વ્યક્તિ ક્યારે ઉકલશે, કેટલું જીવશે. તો આવી રીતે ધીસ ઇઝ વેરી એકદમ તમે ખોટી દિશામાં વિચારો છો. યુ શુડ ઇમ્પ્રુવ યોર સેલ્ફ, કે તમે નાની નાની ઘટનાઓ તમને હલાવી ન દે. અગર તમે આવું વિચારવા માંડો તો બધા લોકો શત્રુ મારીને બધાને મિત્રો રાખવાના, જે નરસિંહ મહેતાનું છે ને, તો એવું થવાનું છે. બધા લોકો એમ કે મારો આ શત્રુ છે, મારે મારી નાખવું છે, એવી રીતે જિંદગી ચાલવાની છે. પાગલ નહીં તો. એનીવે, એટલે મેં કીધું એવું વિચારવાની બદલે આવી રીતે તારે વિચારાય કે ભગવાન બધાને તમે સદબુદ્ધિ આપો, બધાનું નિરોગી આયુષ્ય આપો. સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયંતામ ન્યાયેન માર્ગેણ મહિમ. એવું વિચારવાનું, સ્વસ્તિ વચન ઉચ્ચારવાનું, એવું વિચારવાનું કે ક્યારે મળશે. એટલે તમને એવું થાય કે બીજાનો વિનાશ કરવાની બધાને ઈચ્છા હોય તો ઘરમાં જે નડતા હોય એના માટે લોકોને હોય. એટલે જે લોકો જેલમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યા હોય છે એ બધા લોકો ખૂબ જ એવા ગુનેગારો નથી હોતા. જે હંમેશા બહુ બધા ગુના કરે એવા ખૂંખાર ગુનેગારો ત્યાં નથી હોતા. આવું અનનેસેસરી ચિંતન કરે કે આ ક્યારે ઉકલી જશે. અને પછી તો કે એકવાર ગુસ્સાના આવેશમાં એ લોકો એવી રીતે એનું મર્ડર કરી નાખે ઘરમાં ને ઘરમાં. તમે સંબંધોમાં આવું જોયું હશે. તો એ લોકો એમ કે કોઈ એવા ભયંકર પેલા સુપારી આપતા હોય ને એવા સિરિયલ કિલર નથી હોતા. સીધા સાદા માણસો હોય છે, પણ આવા અવિચાર અને આવા કોઈ વાર આવેશથી આવું બધું કામ કરતા હોય. પણ મનમાં આવું કોઈનો વિનાશ, કોઈનું બુરું થાય એવા ભાવ તમે મનમાં સેવો ને, તો કોઈ પણ કર્મો જે છે ને એનું બીજ વિચાર છે. તમે જેવા વિચાર એવા કર્મો. એટલે એવું નથી કહેતી કે એકવાર વિચાર આવે તરત કર્મ કરે, પણ એ વિચાર જે છે એ વારંવાર તમે એને ખાતર પાણી આપીને વિચારને મોટું વટવૃક્ષ કરો તો કોઈ વાર ગુસ્સો આવે તો તમે એક વસ્તુ જોશી એના માથા ઉપર પછાડી દો. તો તમે કેટલા આવા મર્ડરના કેસ સાંભળતા હશો કે ઘરમાં દાદી બહારે આવું કર્યું, મધર હારે આવું કર્યું, ને બેન હારે આવું કર્યું, ને પૈસા માટે આવું કર્યું, ને વાઈફને મારી નાખી. બધું આમાંથી આવે કે વ્યક્તિને જ્યારે એનું બીજી વ્યક્તિનું બિહેવિયર સહન ન થાય તો એ આવું એની વિનાશ કરવાની ઈચ્છાના વિચારો મનમાં સેવતા હોય, એની ઉપર મેડિટેટ કરતા હોય. અને જે મેડિટેટ કરતા હોય એની ઉપર ધ્યાન કરતા હોય તો કોઈ વાર એવો વિચાર જે છે ક્રિસ્ટલાઇઝ થઈને કર્મોમાં આવી શકે. ક્યારેય ને ક્યારેય તમે જેટલી વાર કોઈનું બુરું ઈચ્છો અને આવા નિશાસા અને શાપ મૂકો તો આપણું પુણ્ય ખવાઈ જાય. જે કઈ પુણ્ય હોય પુણ્યનો ક્ષય થઈ જાય. એટલે આપણે આપણું પુણ્ય ઓછું કરવું હોય તો બીજા વિશેના બુરા વિચારો કરવા, નહીં તો ન કરવા. એની જિગાગુમ સદ્ભ્યો નમઃ એટલે એવા લોકો કે જે બીજાનું મનથી બુરું ઈચ્છે છે, બીજાનું મનથી તો કે આવી રીતે વિનાશ કરવાની ઈચ્છા છે,
વિનાશ કરવાની ઈચ્છા, આવું સંબંધોના લેવલે અમુક આવા ઝોપડપટ્ટીમાં ને એવા બધા બહુ તમે જોયા હશે, કેટલા આવેગશીલ હોય ને કે એ લોકો ફટફટ તરત નિર્ણય લઈ લે ને જે કઈ વેપન હાથમાં આવે તો પતાવી દેતા હોય, તમે જોયું હશે. એને કઈ બી એવી નાની મોટી બી ખબર પડે કે ઈ લોકોની જે માન્યતા છે એનાથી એની પત્ની કે દીકરી જુદો વ્યવહાર કરે છે તો એને પતાવી દે. એટલે તમે આવા બધા ગુના બહુ સાંભળ્યા હશે કે એને આ જ જ્ઞાતિમાં લગ્ન કરવાના અને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા તો એ સાસરે ગઈ હોય ઓલા એની ગમતી વ્યક્તિના, તો ત્યાં જઈને પૂરું કરી આવે. અને એને એવું લાગે કે એને કર્યું છે બરાબર જ છે, કારણ કે આપણા રિવાજ છે, આપણે આપણી સમાજમાં આમ જ છે. એટલે આવું બીજાનો વિનાશ કરવાની ઈચ્છા વાળા લોકો હોય છે, અને એ લોકો આવું બીજાનો વિનાશ કરે એવા વિચારો બી કરે. અને ત્રીજું કે છે મૃષ્ણતામ પતયે નમઃ. ત્રીજા એવા અધાર્મિક લોકો છે કે જે લોકો તો કે મૃષ્ણતામ પતયે નમઃ એટલે જે ખેતરમાં ઉગતી બધી પ્રોડક્ટ છે, બગીચામાં ઉગતી પ્રોડક્ટ છે, એની ચોરી કરે. અને એવા ચોરો જે છે એના અધિપતિને નમસ્કાર. સંભાવ જે ખેતરમાંથી કે બગીચામાંથી કે ફ્રૂટ ઓર્ચિડમાંથી ચોરી કરે તો બધાની ચોરી લાગતી જ નથી સંભાવ, પણ એ બી બહુ જ મોટી ચોરી છે. કે કેવું છે કે કોઈ વ્યક્તિએ ખૂબ જ મહેનત કરીને આખો એનો ધાન્યનો પાક લહેરાતો હોય ને કોઈ ટ્રેક્ટર લઈને આવીને ફટાફટ બધું રાતભરમાં તો કે બધું જ ઉપાડી જાય. એટલે આવી ધાન્યના ચોર હોય. પછી તો કે કોઈમ્બતુર આશ્રમમાં અમે લોકો, હું ભણતી ત્યારે મને ખ્યાલ છે કે પૂજ્ય સ્વામીજીની કુટિયા છે એની આસપાસ બહુ બધા ચંદનના મોટા મોટા વૃક્ષો હતા, બહુ જ મોટા, ફાઇન. કારણ કે કોઈમ્બતુરનો એરિયા તો ચંદનનો એરિયા છે ને. તો સવારે ઉઠીને મને યાદ છે અમે લોકો દર્શન કરવા ગયા ને પૂજ્ય સ્વામીજીને પ્રણામ કરવા, તો એનો કુટિયાની પાછળના ભાગે બહુ બધા ચંદન. અને મને તો એમ કે ઈ કોઈ એક ડાળી કાપી હોય તો મને તો દેખાયા વિના એમ મને ન દેખાય એવું બને જ નહીં, એક ડાળી કાપે તોય મને ખબર પડે. તો સવારે હું પહોંચી તો બધા ઝાડ થોડમાંથી કાપીને બધા લઈ ગયા રાતોરાત, બધા નીચેથી. હા, કારણ કે બધા મોટા થઈ ગયા હતા, અને એક એક ઝાડ જે છે ચંદનના ઝાડની તો બહુ જ કોઈ કિંમત પૈસા આવે ને. તો પૂજ્ય સ્વામીજીની કુટિયા જે છે એ જે આપણો આશ્રમ છે એના મેઇન રોડ જે છે એનાથી તરત જ છે. એટલે પેલા દક્ષિણામૂર્તિ ભગવાનનું ટેમ્પલ છે, દરવાજાથી તમે એન્ટર થાવ એટલે લેફ્ટ સાઈડ એમનું ટેમ્પલ, ભગવાનનું મંદિર છે દક્ષિણામૂર્તિ ભગવાનનું. અને પછી જરાક તમે બે ડગલા આગળ આવો ટેમ્પલથી એટલે પૂજ્ય સ્વામીજીની કુટીર. એટલે એ લોકો મેઇન રોડ ઉપર એ લોકો એનું વાહન રાખ્યું હશે, અને ધડાધડ નીચે એ જે ઇલેક્ટ્રિક પેલું આવે ને વૃક્ષ કાપવાનું, અવાજ ના આવે એનું, અને કઈ વાયરની કે એની જરૂર ન પડી, બેટરીથી ચાલતું હોય, અંદર બેટરી હોય. કારણ કે આપણે ત્યાં મેં રાખ્યું છે એવું, તો એમ જ તમે હાથમાં લઈને આવો ને આમ ગડર થાય, વાત પૂરી. રાત્રે તો ઊંઘમાં કોને ખબર પડે. બધા જ ચંદનના વૃક્ષો એ લોકો કાપીને લઈ ગયા રાતોરાત. તો એવું ઘણું બધું એ લોકો ઘણીવાર એમ કે બહુ જ સરસ ફ્રૂટ ઓર્ચિડ હોય તો માંગો રેડી થઈ હોય ને ઓલા બિચારાને એમ થાય કે આપણે કાલે ભરાવી દેશું આ કેસર કેરીનો પાક, તો રાતોરાત આવીને કોઈ ટ્રક ભરીને બધી કેરી ચોરી જાય. એટલે આવું ફ્રૂટ ઓર્ચિડમાંથી ચોરી કરે, ચંદનના લાકડાની ચોરી કરે, પછી ધાન્યની ચોરી કરે. અને આવું જે મેં જોયું ને કે ફ્રૂટની ચોરી કરે, ફૂલોની ચોરી કરે, તો લોકોને લાગે નહીં ચોરી. આપણા આશ્રમમાં હું ઘણી વાર જોતી હોઉં દૂરથી, આપણું સોમેશ્વર ભગવાનનું મંદિર છે તો આગળના ભાગમાં મોગરા વાવ્યા છે, તો હવે સિઝન આવશે ને તો એ આખું મોગરાથી ભરાઈ જાય. તો હું કેટલી વાર જોઉં કે લોકો મોગરા છે ત્યાં આગળના ભાગે જે બી ફૂલો હોય, પેલા પિંક બહોનિયાના ફૂલો હોય, પછી એક બીજી કેસરી કલરની લીલી થાય છે, તો આમ લિટરલી એમ કે એ લોકો બેગ લઈને આવ્યા હોય, એમ નાની મોટી પેલી કેરી બેગ લઈને આવ્યા. એટલે આમ ગમ્યા છે ને ઉપાડી આવ્યું નહીં, એ લેવા માટે જ આવ્યા હોય. હા, એ લોકો અંદર ચોરી ન કરે એટલે
આપણા આશ્રમની બહારના આખા રોડમાં મેં બિલ્વપત્ર એટલા વાવ્યા છે, કરેણ એટલી વાવી છે, ચંપા એટલા વાવ્યા છે. તો તમે સવારે નીકળો ને, જ્યારે સમરમાં ચંપાની સિઝન હોય ને, તો આમ લાઈન બંધ ગાડીઓ ઊભી હોય. ગાડીમાંથી લોકો ઉતરે અને બધા જ ચંપા વાડીને જતા રહે, બધા જ ચંપાના ફૂલ લઈને જતા રહે. તો મેં એના માટે જ વાવ્યા છે. મેં કીધું અંદર તો નજર ન કરે એટલીસ્ટ, તો અંદર આવી રીતે કોઈ શરમ વિના એની એ લોકોને, મને ખબર નથી કે એ લોકોના મગજમાં શું હોય, તો લોકો આવી રીતે ચોરી કરતા હોય. ઇવન ફ્રૂટની પણ, કે મેં ફ્રૂટ આપણા મંદિરના આંગણામાં નથી વાવ્યા, પણ યજ્ઞશાળા પાસે બહુ બધા જાંબુ, પેલા સફેદ ને કાળા ની બધા, તો આરામથી લઈ જાય. જો અંદર ભૂલમાંથી કઈક આવ્યા એ લોકો યજ્ઞ કરવા, તો એવું જ માને કે આ તો લઈ જ શકાય. પણ એ લોકો બી ચોર છે, પાપ છે. એટલે લેવામાં કઈ વાંધો નથી, પણ પૂછવું તો જોઈએ ને, તો પૂછે પણ નહીં. એટલે મને એ ખબર નથી પડતી કે એ લોકો એના મનમાં શું માનતા હશે, કે એનો અધિકાર છે એવું માનતા હશે, શું માનતા હશે. આઈ ઓલવેઝ અમ્યુઝ, એ લોકો લેતા હોય તો મને આને કા સંકોચ નથી થતો કે આપણે કોઈ દિવસ એક લોટો બી પાણી બી નથી પાયું, આપણે કોઈ દિવસ કઈ મહેનત નથી કરી, અને કોઈની મહેનતને આપણે કેવી રીતે લઈ શકીએ. એટલે ખરેખર એવો નિયમ છે કે ક્યારેય બી ક્યાંય પણ અણહકનું તમે લ્યો ને, તો તમને ખૂબ જ પાપ લાગે. કોઈ દિવસ અણહકનું પચે બી નહીં, અને ખૂબ જ એનું ચૂકવણું કરવું પડે તમારે. ક્યાંય બી તમે કોઈની, તમારો હક નથી તો તમે ત્યાં સેવા પણ લ્યો. સપોઝ તમે હોમાત્મક યજ્ઞ કરવા આવ્યા આશ્રમમાં, તો તમે સેવા લ્યો તો તમને સેવાનું તમારે ચૂકવણું કરવું પડે, તમારે જન્મો લેવા પડે. કદી ક્યાંયથી કોઈ સેવા ન લેવાય, કોઈનું એક રૂપિયાનું ક્યાંય તમારે ઋણ લઈ જ ન શકાય. તમારે હંમેશા એનું રેસિપ્રોકેટ કરવાનું હોય. તમે એમ કે પણ અમે યજ્ઞ કરવા આવીએ તો કોઈએ તો કંઈક કર્યું હશે, ઓકે, તો તમે પછી સામે સેવા કરી દી. તમારે એમ કે ક્યાંય બી તમે ન, તમારે કોઈની સમયની સેવા લેવાય, ન કોઈએ ફળ ફૂલ વાવ્યા છે તો આપણાથી ટચ કરાય, કઈ જ નહીં. આપણો હક કેવી રીતે? આપણી ઈ આશ્રમની જમીન આપણી નથી, પાણી આપણું નથી, પછી તો કે આપણે વાવેલું નથી, આપણી પ્લાન્ટ લેવા માટે નથી, આપણે એક પણ વાર ક્યાંય મહેનત નથી કરી, અને સીધું પ્લગ કરીને તમે કેવી રીતે લઈ શકો? કયા અધિકારથી? અને મેં તો આમ આશ્રમના આંગણામાં આપણે આમ એકદમ બેશરમ અને આમ એકદમ અધિકારથી લોકોને બધું ફૂલો અને બધું લઈ જતા જોઈએ. જે કઈ હોય તો મને એવું થાય, હાઉ એનીબડી કેન ડુ લાઈક ધીસ? કોઈ સંકોચ જ નહીં, પૂછવાનું નહીં, અને દે ફીલ કે ઈ તો લઈ જ શકાય ને. એટલે ક્યાંય બી કોઈ દિવસ કોઈની સેવા પણ ના લેવાય. કે આપણે ધારો કે somebody was telling me કે અમે રાત્રે છે ને, શિવરાત્રીની આગલી રાતે 10 વાગે આવશું, 3 વાગે નીકળીને. મેં કીધું વાય? You can't take seva from people. You should come in time in ashram. કે ના, અમે સાંજે 6 વાગે પહોંચી, અને જ્યારે તમારો જમવાનો ટાઈમ હશે ત્યારે અમે જમી લેશું. 10 વાગે આવો તો તમારે સેવા લેવી પડે. કોઈ તમારા માટે દરવાજામાં તમારી સેવા માટે ઊભું રહેવું પડે, દરવાજો ખોલવા. કારણ કે બધા અમારે તો 8:30 9 વાગે સુઈ જાય, રૂમમાં જતા રહે, કારણ કે 5 વાગે ઉઠવાનું. તમે 10 વાગે શું કામ આવો છો? મારે મારું 3 વાગ્યા સુધી કામ કરવું છે. હાઉ યુ કેન ટેક સેવા ફ્રોમ પીપલ? હાઉ યુ કેન ટેક, કોઈએ વાવેલું છે ન લઈ શકાય, કોઈની સેવા, કોઈનો સમય કાંઈ ન લઈ શકાય. અને કયા અધિકારથી આપણે લઈ શકીએ? એટલે હું જે બી લોકો રાજકોટમાં મહાશિવરાત્રીમાં આવે, ક્યારેય બી આવે, તો એમનો આશ્રમના ટાઈમ પ્રમાણે જ આવવાનું. અને ઇનવેરિયેબલી બહુ બધા લોકો they think about themselves only, કે નહીં તો મારે 3 વાગ્યા સુધી મારી ઓફિસો પૂરી કરીને જ આવું ને, તો અહીંયા લોકો ગુજરી જાય એનું નહીં જોવાનું. જે સ્ટાફ હોય, they are not animal, they are human being, they also need rest ને. એટલે ક્યાંય પણ અધિકાર ન કરી શકાય, ક્યાંયથી કોઈ વસ્તુ ઉપાડી ન શકાય, ક્યાંયથી કોઈ બી સરકારની પણ કોઈ બી વસ્તુ. તમે જો કે જાહેરમાં કેટલી બધી વસ્તુ સરકારે સરસ સરસ રેલવેમાં મૂકેલી હોય, ફ્લાઇટમાં હોય, તો બધા લોકો આરામથી ક્યાંય બી કોઈ બી વસ્તુ દે થઈ કે આ બધું ઉપાડી જવાય, બધું તોડી નખાય, બધું આમ કરી શકાય. તો એ બધા ચોર લોકો છે. કે ક્યાંયથી બી તમે આપણું અણહકનું લઈએ, આપણો અધિકાર નથી ને લઈએ, તો ભગવાન એને કહે છે એ બધા મૃષ્ણતામ છે. મૃષ્ણતામ એટલે શું? તો કે આવા બધા ચોર લોકો છે.
વ્યક્તિ પૂછીને જરૂર લઈ શકે કે મને આટલું આ પુષ્પ જોઈએ છે, તો આ પૂજા છે, તો તમે મને આપશો, તો આખી વાત જુદી છે. પણ somehow હું સ્વામીજી સાથે હમણાં વાત કરતી હતી કે લાઈક દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જે છે ને, એને બધા લોકોને મફતિયું ખાતા કરી દીધા છે. મફતિયું અરવિંદ કેજરીવાલે એકચ્યુઅલી મફતિયું નથી, એ બહુ જ ખેલાડી માણસ છે. પણ એક મફતના સંસ્કાર એને આપ્યા. આવું મફતની ખોટી બધાને હેબિટ આપી. એવી અમુક ધાર્મિક સંસ્થા છે આ ભારત દેશમાં, મારે એનું નામ નથી લેવું. એ બધું મફતિયું આપ્યા કરે. અને એને કારણે લોકોને એવું થાય છે કે જ્યારે પણ કોઈ પણ ધાર્મિક સંસ્થામાં જાય તો ફૂલો લૂંટી લેવાય, બધું લૂંટી લેવાય. તો મફતિયાના એક આવા બધા લાઈક જે બધી ચાલે ને અન્નક્ષેત્ર ફ્રીમાં. હવે ફ્રીમાં અન્નક્ષેત્ર કોના માટે છે? તો કે જે લોકોને બિચારાને અનાજ નથી મળતું. ઇફ એટ ઓલ આપણે ક્યાંય બી એવું ફ્રી અન્નક્ષેત્રમાં આપણે જમવાનું થયું, હાઇપોથેટિકલી માનો, તો આપણે થોડું ફ્રીમાં લેવાનું હતું. ઈ કે છે ફ્રીમાં, પણ આપણે જો ફ્રીમાં ત્યાં એક થાળી બી ખાધી તો આપણે એના ઋણી બની જાય, અને ઋણ ચૂકવવા માટે જન્મ લેવો પડે. એની બદલે આપણે 200 રૂપિયાની થાળી ખાધી તો આપણે 500 રૂપિયા મૂકી નવાય. એમને મફતિયું કોને ખવાય? તો કે જેની પાસે પૈસા નથી, ગરીબ છે, એને મફતિયું ખવાય. આપણે ખવાય? પણ લોકોને કાના માત્ર વગરનો આ મફત શબ્દ મધ મીઠો લાગે. મધ મીઠો, આઈ ટેલ યુ. હું તો રાજકોટમાં તો મને એવું એટલું મને આમ ઘણી વાર ઇરિટેશન થાય ને, એવું મને આમ લોકો હું આમ દૂરથી જોતી હોય ને ફૂલો લે ને તો મને આમ એવું થાય, હાય હાય, આ લોકો આવડી 25 લાખની ગાડીમાં આવે છે, તને 25 રૂપિયા ભગવાનના ફૂલ લેવાના નથી તારી પાસે? લિટરલી એવડી મોટી મોટી ગાડીઓ લઈને આવે. અને અમારે બારે વાવેલા બધા ચંપા છે ને વાડી નાખે. બોલો મેં શું કેવું એને? અમે ત્યાં વાવી અને પાણી પીને પાણી જાય, અને તું સીધા ફૂલાયો એટલે તારે લઈને જતું રહ્યું. સમજાય તમને કે મારા માણસો જે છે એ ધૂપમાં બિચારા મહેનત કરતા હોય. હું 25 વાર જોવા જતી હોય કે ત્યાં નિંદામણ નીકળી ગયું, પાણી નીકળી ગયું, ત્યાં સરસ થઈ જાય. હવે કોઈએ તમારા માટે આટલી મહેનત કરી છે, તમે સીધી કોથળી લઈને આવીને તમે તોડી નાલતા. તો આ બધા ચોર લોકો છે. એટલે આ અનુવાકમાં વેરાયટીઝ ઓફ ચોરોનું વર્ણન છે. તમને એમ થાય કે આને ચોર કહેવાય, આને ચોર કહેવાય. એટલે હું તમને કહું છું, તમને થાય કે ફળ ફૂલ લઈ લીધા એટલે થોડા ચોર કહેવાય. હા, એને ચોર કહેવાય. આપણને વસ્તુ જોતી હોય તો જરૂર માંગી શકાય, વિનંતી કરી શકાય કે મને આ જોઈએ છે, મને આની જરૂર છે, તો લઈ શકાય. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણા આશ્રમમાં ઘણા બધા લોકો એવું પૂછીને મને કહેતા હોય કે અમારે ધરું બનાવવા છે તો જોઈએ છે, અમારે સીડ્સ જોઈએ છે નવા છોડ કરવા માટે. તો હું એને, મને તો બહુ જ ગમે કે કોઈ લોકો આગળ કંઈક કરતા હોય, પછી આપણી પાસે ફળ ફૂલ વધારે હોય તો ક્યાં દેવામાં વાંધો છે? પણ જે એક મફત અને ચોરી અને અધિકાર, આ 3 વસ્તુ ધેટ ઇઝ વેરી ડેન્જરસ, કે લઈ જ શકાય, ધેટ ઇઝ વેરી ડેન્જરસ. એટલે અમુક ધાર્મિક સંસ્થાએ એવું ઊભું કર્યું છે કે તમે કોઈ બી ધાર્મિક સંસ્થામાં જઈને મફતિયું કરી શકો છો. પણ મફતિયું ઈ લોકો બી આપે તો હું તમને લખી દઉં છું કે આપણે જો ખાધું તો આપણી મતિ બગડી જાય. મફતિયું જેટલી વાર મફતનું તમે ખાઓ ને, મતિ બગડી જાય. કદી ન કરાય, કદી ન કરાય. કોઈની સેવા પણ નહીં લેવાની જ્યાં સુધી આપણા હાથ પગ ચાલતા હોય, તો ક્યારેય સેવા ન લેવાની. અત્યારે જ મારે આઈ વોઝ લાઈક જે કેમ્પ ચાલતો હતો, પછી અત્યારે બી અમારે યુથ કેમ્પ ચાલે છે, આની પહેલા બી કેમ્પ ચાલતો હતો. તો હું જોતી હતી કે લોકો સેવા હોશે લે, પછી પાછું સેવા કરવાનું હોય ને એટલે એને બધા પીરસતા હોય, તો પછી એમ કે હું શું કરું? મેં તો ખ્યાલ નથી આવતો, તમને આ પીરસે છે તો તમારે શું કરવાનું? એ લોકો બેસે ત્યારે શાંતિથી તમે એને પીરસો. ગપાટા કેમ મારો છો બહાર બેસીને? સમજાય છે? તમે એકવાર સેવા લીધી બીકોઝ યુ આર ઈટિંગ, સો દે આર સર્વિંગ યુ, તો ભાન નથી પડતી કે હવે ઈ લોકો બેસે ત્યારે આપણે પીરસવાનું હોય. એટલે ઇટ ઇઝ ક્યાંય એટલે ક્યાંય તમને કોઈ પીરસ્યું, એટલી બી સેવા લીધી તો એનું ચૂકવણું તમારે કરવું પડશે. તમે મફતનું અનાજ ખાધું, ચૂકવણું કરવું પડશે. તમે 5 ફૂલ પ્લક કર્યા, ચૂકવણું કરવું પડશે. ક્યાંય બી જે વાક્ય છે ને, દેર ઇઝ નો ફ્રી લંચ અવેલેબલ ઇન ધીસ વર્લ્ડ, તો ઈ સાચું છે. ફ્રી લંચ છે જ નહીં. અત્યારે તમને એમ કે મફતનું બધું કંઈ બી બધાની સેવા લઈ લીધી કે અમે તો છેક પછી સવારે જ પહોંચે યજ્ઞના ટાઈમે. ઓકે, તમે બધાની સેવા લઈ લીધી તો તમારે કેટલાય જન્મો સુધી એનું ચૂકવણું કરવું.
એટલે ન તો સેવા લેવાય, ન તો પૈસા લેવાય, ન તો ભોજન લેવાય, ન તો ધાન્ય લેવાય, ન તો ધન લેવાય, ક્યાંય અણકનું લેવાય નહીં, ન કોઈના સમય લેવાય, કાંઈ જ ન લેવાય. એટલે કે છે કે મૃષ્ણતામ પતયે નમઃ, એટલે આવા બધા ચોરના પતિ જે છે તમે ભગવાન ભોળાનાથ, તમે આ બધાના પાછા તમે તો પણ તમે એના પણ ભગવાન છો, એવા ભગવાનને મારા નમસ્કાર. કારણ કે એવા લોકોને પણ હવે એવું રિયલાઇઝ થયું છે કે અમે ભગવાનની શરણે આવીએ. એ લોકો પોતે પોતાનું ચોરી ચપાટી મૂકી દે છે અને ભગવાનના શરણે આવે છે, તો ભગવાન ઈ લોકોની પણ રક્ષા કરે છે. ઈ લોકો જો શરણે ન આવે અને પોતાનું અધાર્મિક કામ ચાલુ રાખે તો ભગવાન એને શિક્ષા, ભગવાન એને દંડ જરૂર કરે. પણ અગર શરણે આવે છે તો ભગવાન એને માફ કરે. તમને એવું થાય કે શરણે આવે તો માફ કરે, એવું ક્યાં લખ્યું છે? તો અગર કોઈ કૈવલ્ય ઉપનિષદનો પાઠ કરતા હોય તો કૈવલ્ય ઉપનિષદમાં આ લખેલું છે. ભગવાન શિવજીનો અભિષેક રુદ્રમથી પણ થાય, એવી જ રીતે કૈવલ્ય ઉપનિષદથી પણ ભગવાનનો અભિષેક થતો હોય. આપણે ઘણીવાર કૈવલ્યથી બી કરતા હોય છે રાજકોટમાં આશ્રમમાં, કૈવલ્ય ઉપનિષદથી. કૈવલ્ય ઉપનિષદ જે છે એમાં એવું છે, એની અંદર એ મંત્રમાં છે કે યહ શતરુદ્રિયમ અધીતે બ્રહ્મ હત્યાત પૂતો ભવતિ, સ્થૂરાપાનાત પૂતો ભવતિ, બ્રહ્મ હત્યાત પૂતો ભવતિ, કૃત્ય કૃત્યાત પૂતઃ ભવતિ. કૈવલ્ય ઉપનિષદનો થી ભગવાન શિવજીનો અભિષેક થઈ શકે, કૈવલ્ય બોલતા બોલતા, જેમ રુદ્રી બોલતા બોલતા થાય એમ. તો કૈવલ્ય ઉપનિષદની અંદર એવું છે કે જે લોકો હંમેશા શતરુદ્રી એટલે રુદ્રમનો પાઠ કરે એ આટલા પાપમાંથી મુક્ત થાય. એટલે આવા બધા પાપીઓ ભગવાનના શરણે આવે અને જો રુદ્રમનો પાઠ કરે તો આટલા પાપમાંથી મુક્ત થાય. પેલું કે છે સુરાપાનાત પૂતો ભવતિ, કે જે લોકો સુરાપાનાત એટલે જે લોકો દારૂ પીવે એનાથી પાપ લાગે. તો એવા લોકોને જો રિયલાઇઝ થાય કે દારૂ પીવો એ ખરાબ છે, તો હમણાં મને આપણે મહાશિવરાત્રી વખતે કોઈક મહેમાન આવ્યા હતા, તો મને એવું થયું કે એમ કેવો યુગ છે અને કેવા બધા લોકોની વિચારધારા છે. તો જસ્ટ એને કોઈક બીજાની વાત કરતી હતી, હા, કે હવેનું યુથ કેવું છે કે શનિવાર થાય તો એ લોકો પાર્ટી કરે. નહીં તો અમેરિકામાં થતું હોય તો થતું હશે, મને નથી ખબર, બોમ્બેમાં થતું હોય તો થતું હોય, પણ મેં તો રાજકોટમાં એવું થાય છે. રાજકોટ તો કેવું આમ જો તો કન્ઝર્વેટિવ અને નાનું સિટી છે, મેગા કે મેટ્રો સિટી નથી. મેં તો એ બિચારા મને કોઈ ફેમિલી વાળા કહેતા હતા કે માતાજી સગાઈ તો કરી દીકરીની, પણ પછી ખબર પડી, હજી લગ્ન નથી કર્યા, પછી ખબર પડી કે દર શનિવારે જે છે ને આ વુડ બી સન ઇન લો જે છે દર શનિવારે આવી રીતે પોકર અને આલ્કોહોલ અને બધા એના ફ્રેન્ડ આખી શનિવારની રાત અને રવિવાર સવારે ડોલતો 7 વાગે ઘરે આવે એ છોકરો. અને આમ જે બહુ જ વધારે પડતા પૈસા હોય બધામાં કોમન એવું હું એને વાત કરતી હતી. મેં કીધું કેવી દુનિયા થઈ ગઈ છે. તો ઈ ભાઈ મને દુખી થવાને બદલે મને શું કે ખબર છે, એ છે ને માતાજી ઈ લોકો એ ગ્રુપમાં રહેવું હોય ને એટલે એ બધું જરૂરી છે ને એ તો કરવું પડે માતાજી, દારૂ તો પીવો પડે, નહીતર એ ગ્રુપમાં ન રહી શકે. ખરેખર હી ટોલ્ડ મી લાઈક ધીસ, કે કદાચ એવું ન કરે ને તો એ કે ઈ જમાઈ તરીકે બરાબર નથી, કે આ બરાબર છે, એકદમ ફિટ છે. મને કૈવલ્ય ઉપનિષદમાં છે કે અગર તમે રુદ્રમનો પાઠ કરો તો તમે દારૂ પીવો છો એનાથી જે ભયંકર પાપ લાગે એમાંથી તમારી મુક્તિ થાય. આ વ્યક્તિ મને કહે છે કે એ હવે એમ કે જમાનામાં બધાની સાથે રહેવા માટે, અમુક બિઝનેસ માટે, અમુક જે આખું પિયર પ્રેશર હોય
એ બધું એમ કે મેન્ટેન કરવા માટે ઇટ ઇઝ વેરી નેસેસરી. અને એવું જ હોય છે એમ કે તમે તો માતાજી સંન્યાસી છો એટલે તમને ખ્યાલ ન હોય, પણ હવે દુનિયા આવી જ છે કે દારૂ પીવું હોય એમ કે કોઈ આવે તો ચાય ઓફર કરો ને, એવું બહુ કોમન છે. અને એનું કન્ફર્મેશન મેં અહીંયા હું આઈ વોઝ આસ્કિંગ સમબડી ઇન બરોડા, તો એ આપણા જ એક સાધક જે છે એના દીકરાની દીકરીનું લગ્ન હતું બરોડામાં છે, આપણા જ સાધક. એ બિચારા બેનનું તો ડેથ થઈ ગયું. તો મને કે માતાજી એકદમ સારા ફેમિલી વાળા હવે એમ કે લગ્નમાં આમ કે એવા નહીં કે આમ બધા પાપ કર્મ અને અધાર્મિક લોકો, સારા લોકો, તો એ પણ એક ખૂણામાં તો કોઈને ખબર ન પડે એમ લાયસન્સ વગરનો બાર તો હોય જ, બધાને ખબર જ હોય કે દારૂ ત્યાં હશે લગ્નમાં. એટલે મેં તમને કીધું ને કે આશ્રમમાં આવીને કે કોઈ બી જગ્યાએ મફતનું બધું ખાઈ પી લેવાનું, કે ચંદનના ઝાડ કાપી જવાના, કે ફ્રૂટ ચોરી જવાના, ઈ લોકોને જેમ પાપ નથી લાગતું એમ દારૂ પાપ નથી લાગતું. એ કેવી દુનિયા આવી ગઈ ખબર નથી પડતી, પણ એનીવે એ કૈવલ્ય ઉપનિષદમાં એવું લખ્યું છે કે જો કોઈ વ્યક્તિને કંઈક ભગવાન સદબુદ્ધિ આપે, આ બધી તો કે દુર્બુદ્ધિ છે, જેને એવું થાય ને કે બિઝનેસ માટે ને પ્રોફેશનલ લાઈફ માટે ને આ પિયર પ્રેશરને કારણે ને બધારે રહેવા માટે ને તમે ઈ સેમ કોમ્યુનિટીના છો એ જણાવવા માટે તમારે પીવું પડે, એવા જે બુદ્ધિ વગરના લોકો છે એને ભગવાન કોઈક વાર સદબુદ્ધિ આપે તો કે છે સુરાપાનાત પૂતો ભવતી. વિચાર કરો કે ઉપનિષદમાં ઈ ખબર છે કે આ બધા લોકો આવા કળિયુગમાં આવા દારૂ પીનારા દાનવો જેવા લોકો હશે, પણ જો ઈ લોકો શતરુદ્રી કરે, રુદ્રમનો પાઠ કરે, તો ઈ પાઠનું પુણ્ય એટલું બધું છે કે તમે દારૂના પીવાના પાપમાંથી તમારી મુક્તિ થાય. એટલે દારૂ પીવો ઈ અત્યારે ભૂષણ દેખાય છે બધાને, પણ કેવું છે તો કે ભયંકર પાપ છે. એટલે જો ભગવાન એને સદબુદ્ધિ આપે તો સુરાપાનાત પૂતો ભવતી, બ્રહ્મ હત્યાત પૂતો ભવતી, કૃત્ય કૃત્યાત પૂત ભવતી, કે જે કરવાનું ન કરે ને ન કરવાનું કરે એવા જે પાપ છે એમાંથી પણ એની મુક્તિ થાય. એટલે આવા બધા જુદા જુદા પ્રકારના પાપીઓ છે, જુદા જુદા પ્રકારના અધર્મ આચનારા લોકો છે, ચોરી કરનારા લોકો છે, બીજાનો વિનાશ કરવાની ઈચ્છા વાળા લોકો છે. તો એ બધા લોકો પણ જો શરણે આવે તો ભગવાન જે છે એને પૂતઃ ભવતી એટલે પવિત્ર કરી દે. તેનાથી તો કે હરિનામથી એ સતત આવી રીતે રુદ્રમનો પાઠ કરે, માળા કરે, જપ તપ કરે, તો એ લોકો તો કે વિવિધ પાપમાંથી લોકોની મુક્તિ થાય. એટલે કહેવાનું તાત્પર્ય આ બધા મંત્રનું ઈ છે કે પહેલી વસ્તુ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે ક્રિશ્ચિયાનિટી અને બીજી બધી બહુ બધી જગ્યાએ એવું છે કે જે પાપી છે ને એ કદી મુક્ત થઈ શકે નહીં. અને પાપી જે છે ને એની અંદર ગોડનો વાસ નથી, એની અંદર ભગવાન છે નહીં, એ લોકો એવું માને છે. તો પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે દરેકની અંદર ઈશ્વરનો વાસ છે, ભગવાન છે. દરેકના હૃદયમાં ઈશ્વર આવી રીતે ચૈતન્ય સ્વરૂપે બધામાં છે જ. હવે સવાલ એ થાય કે ઓકે બધાના હૃદયમાં ભગવાન છે, તો પાપ કર્મ કરનારા પાપીઓના પાપ ઈશ્વર ત્યાં જ છે, તો ઈશ્વરને નહીં લાગે? ઈશ્વર એનાથી અસરગ્રસ્ત નથી થતો? તો ઈશ્વર હંમેશા અસંગ છે. બંને જાણે કે મુંડક ઉપનિષદના મંત્રમાં છે દ્વાસ સુપર્ણા સયુજા સખાયો, કે આવા જાણે કે બે પક્ષીઓ રહેલા છે, એક જીવરૂપ પક્ષી છે, એક શિવરૂપી પક્ષી છે. બધા મનુષ્યના અંતઃકરણમાં આવા બે જાણે કે પક્ષી રહેલા છે. એક બધા કર્મફળ ભોગવે છે અને એક અસંગ છે. એટલે બંને રહેલા છે. પણ બીજો જે છે, ઈશ્વર રૂપી પંખી જે છે એ બધા સુખ દુઃખ પાપ પુણ્ય બધા દ્વૈતથી અતીત છે, પર છે.
અને બધા કર્મફળનો ભોગવટો જીવરૂપી પંખી કરી રહ્યો છે બંને, જાણે કે એક જ ડાળમાં બે પક્ષી હોય, હૃદયમાં બંને છે, પરંતુ જીવના પાપોથી શિવ જે છે એ અસંગ છે. પરંતુ એમ કે કહેવાનું તાત્પર્ય શું છે કે એ પાપ કર્મ કરે છે એટલે ભગવાન ત્યાંથી ચાલ્યો જાય છે એવું નથી, ભગવાન ત્યાં જ છે. એ પાપી હોય કે પુણ્ય, બંનેને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા એ જ છે. ફરક એટલો છે કે જ્યારે પાપી વ્યક્તિ શરણે આવે તો પછી ભગવાન એને તો કે એની શરણોનું એના પાપોનું શરણે આવીને પ્રાયશ્ચિત કરે તો ભગવાન એને તો કે ક્ષમા આપે. ભગવાન એને એનામાંથી જતો રહેશે ને એ શૈતાન છે ને એટર્નલ હેલમાં જશે એવું એ લોકોની ગણતરી છે ક્રિશ્ચિયાનિટી. એ લોકોને એટર્નલ હેલ મળશે. જ્યારે આપણામાં શું છે તો કે હા, એ વ્યક્તિ પાપ કર્મ જરૂર કરે છે કારણ કે મનુષ્યને આપેલ ફ્રીડમનો કે ફ્રી વિલનો એને મિસયુઝ કરેલો છે. મનુષ્યને ખાલી બીજા બધા કોઈ એક પણ જીવને ભગવાને સ્વતંત્રતા નથી આપી, તો એને સ્વતંત્રતાનો દુરુપયોગ કરેલો છે, તો દુરુપયોગની સજા થાય. ઇટ ઇઝ લાઈક કે વ્યક્તિ જે છે એ આપણા બંધારણના જે કાયદા કાનૂન છે એના દાયરામાં ન રહે અને પોતે એ કાયદા કાનૂનનું ઉલ્લંઘન કરે. ઉલ્લંઘન શા માટે કરે તો કે એને સ્વતંત્રતા આપેલી છે એટલે ઉલ્લંઘન કરે. તો પછી શું કરે તો કે આપણા બંધારણમાં આવા પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કર્યું તો આવી સજા થાય. ઇટ ડઝન્ટ મીન કે એને ભારતનું નાગરિકત્વ વયું જાય ને એને ભારતમાંથી ફેંકી દે ને હવે ભારતીય, એવું ન હોય. એ ભારત દેશમાં જ હોય, પરંતુ એને પાપ કર્મ એને જે કઈ ગુનો કર્યો છે તો ગુનાની સજા આપી દે. એમ ભગવાન પણ તો કે આપણને બધાને મનુષ્યને ફ્રી વિલ આપેલ છે, સ્વતંત્રતા આપેલી છે, કર્મ કરવાની સ્વતંત્ર શક્તિ આપેલી છે. અગર એનો દુરુપયોગ કરીને કોઈ પાપ કર્મ કરે છે, કોઈ ચોરી કરે છે, કોઈકને મારવાનો વિચાર કરે છે, કોઈ અંદર ચોરી કરે છે, કોઈ વનમાં ચોરી કરે છે, એવું જુદું જુદું કરે છે, ઓકે, તો એને એની સજા મળશે. પણ એ કાયમી રીતે એને ભગવાન તડછોડી દેશે, હવે ભગવાન એની પાસે ભગવાને એને એના હૃદયમાંથી ચાલ્યા ગયા એવું નથી થવાનું. કે ભગવાન ન હોય એવું આખા બ્રહ્માંડમાં એક પણ સ્થળ નથી, એટલે એનામાં પણ ભગવાનનો વાસ છે. પણ એના પાપ કર્મોનો અસર ભગવાનને નથી થવાનું, ભગવાન તો અસંગ છે. એટલે પહેલું અગત્યનો પોઈન્ટ આ છે કે પાપી હોય કે પુણ્યશાળી, દરેકના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. ઈશ્વર વિના કોઈ બી જીવ ક્યારેય રહી શકવાનો જ નથી. સત્તા સ્ફૂર્તિ એક્ઝિસ્ટન્સ પ્રદાતા ઈશ્વર છે, પણ એનામાં ઈશ્વરનો અંશ આપણને નથી દેખાતો કારણ કે એનો આવો વ્યાપક અહંકાર એની અંદર છે. એનો પાપ કરનારો અહંકારનું ત્યાં રાવણનું સામ્રાજ્ય છે, રામનું સામ્રાજ્ય નથી. એટલે ભગવાન તો જાણે કે આપણને શોધ્યો બી ન મળે એવું ભગવાનનું જાણે કે ત્યાં સ્થાન હોય. જ્યારે ભક્ત છે તો કે એના જીવનના દરેક પાસામાં ઈશ્વર પરોવાયેલો હોય, વણાયેલો. એટલે આ જે છે આ બધા મંત્ર જે છે એનું આ સાર છે, આ તાત્પર્ય છે કે ગુનેગાર જે છે એ બી સાચા હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન એની પ્રાર્થનાનો જવાબ એટલે આપે. આપણને ઘણી વાર રાવણ પ્રાર્થના કરે તો તમારે શું સાંભળવાની જરૂર છે? તમે રાવણને થોડી તમારા કઈ નહીં તો ભસ્માસુરને તમે આપો, રાવણને વરદાન આપો, અપાતું હશે. તમને ખબર છે કે એ તો સાવ અધાર્મિક છે, ઓકે, તો એ શરણે આવે છે, એ પ્રાર્થના કરે છે, એટલું ભયંકર તપશ્ચર્યા કરે છે, માંગે છે તો આપે. એટલે જો અધાર્મિક વ્યક્તિમાં ભગવાન વસતો ન હોય તો એને તો ભગવાન જવાબ જ ના આપે ને. તમે જો બધા અધાર્મિક જેટલા રાક્ષસો કરશે પ્રેયર, બહુ તપશ્ચર્યા કરશે તો એને ભગવાન વરદાન આપે. એટલે ઈશ્વર જે છે એ કર્માધ્યક્ષ છે. એ લોકો ગલત કર્મ કરે તો એની સજા ભગવાન આપે જ છે ને, પણ એ લોકો પ્રાર્થના કરીને ભયંકર તપશ્ચર્યા કરીને માંગે તો એ આપે ભગવાન. ક્રિશ્ચિયાનિટી જેવું નથી કે એ લોકો અધાર્મિક છે એટલે હવે એ બધા તો ડેવિલ સાઈડ છે, એ હવે ગોડની સાઈડ નથી, વર્ટિકલ વિભાગ, એ બધા ડેવિલ બાજુ છે, એવું નથી. દરેક જેટલા બી જડ ચેતન જે કાંઈ છે એ બધામાં
ઈશાવાસ્યમ ઇદમ સર્વ. ઈશ્વર જે છે સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે. અને હજી આગળ તો કે મંત્ર જે છે, આગળના મંત્રમાં પણ હજી એવા પ્રકારના જે અધાર્મિક લોકો છે એની હજી વર્ણન છે 7મા મંત્રમાં. આપણે નેક્સ્ટ મંડે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.